રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે ભારે વાવાઝોડાના કારણે ગામના સરપંચનું મકાન થયું ધરાશાયી। પેદાશપુરા ગામના સરપંચ ઠાકોર ધારશીભાઈ ડાયાભાઈનું મકાન ભારે પવન સાથે વરસાદ વરસતા ધરાશાયી થયું। મકાન પડતા એક બાળકી ઘાયલ। સુરેખાબેન દયારામભાઈ ઠાકોર ઉંમર વર્ષ 10 ઘાયલ થતા સારવાર માટે રાધનપુર ખાતે લઈ જવામાં આવ્યા। ગામની અંદર અન્ય મકાનોના પણ પતરા ઉડવાના કારણે ગામમાં ભારે નુકસાન થયું છે। ગામના પૂર્વ સરપંચ લાગુજી ઠાકોરના જણાવ્યા અનુસાર ગામની અંદર વાવાઝોડાના કારણે મોટું નુકસાન થયું છે। ગામમાં કેટલાક મકાન તો વૃક્ષો ધરાશાયી થયા છે। પેદાશપુરા ગામમાં નુકસાન થતા ગામના પૂર્વ સરપંચ લાગુજી ઠાકોરે જણાવ્યું હતું કે અમે તંત્રને જાણ કરી છે, તંત્ર આવીને સર્વે કરશે। પાટણ જિલ્લામાં ગઈકાલે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, ત્યારે આ ફૂફાડા સાથે પવન ફૂંકાવાની શરૂઆત થઈ અને ધીમી ધારે વરસાદ પડ્યો હતો। ત્યારે ભારે ગાજવીજ સાથે વરસાદ અને પવનના કારણે સમી, શંખેશ્વર, હારીજ, રાધનપુર સહિત સાંતલપુર તાલુકાઓમાં વ્યાપક નુકસાન થયું હોવાનો અહેવાલ છે। રાધનપુર સાંતલપુર વિસ્તારમાં મકાનોના છાપરા તૂટ્યા હતા, ત્યારે પેદાશપુરા ગામમાં ઘરોના પતરા ઉડી ગયા હતા। ઉપલિયાસરા ગામે વીજ પોલ ધરાશાયી થયો હતો, જ્યારે હારીજમાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાયો હતો। સાંતલપુર વિસ્તારમાં વરસાદ અને ભારે પવનથી રણમાં સોલાર પ્લેટ્સને નુકસાન થયું હતું, જ્યારે મીઠાના અગરોને પણ નુકસાન પહોંચ્યું હતું। આમ પાટણ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક જગ્યાએ નુકસાનીના દ્રશ્ય સામે આવ્યા છે, ત્યારે લોકો પણ તંત્ર દ્વારા સર્વેની કામગીરી કરવાની માંગ કરી રહ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 પાટણ।